આ 26 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની દુબઈમાં મીટિંગ થવા જઈ રહી છે. આ ખેડૂતો કેમ આવ્યા છે એની પાછળ ઘણા વ્યાજબી કારણો છે કે એક તો સરકારનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે, જવાની સરકાર છે, તો એ પહેલા ઉઘરાણી કરી લઈએ કે અમારા કાયદાનું શું થયું. એની સાથે સાથે 26 ફેબ્રુઆરીથી જે WTOની મીટિંગ દુબઈમાં શરૂ થાય છે, આમાં આ રૂપિયા પૈસા કરતા મહત્વની માગણી જે ખેડૂતોની છે એ છે કે તમે WTO માંથી નીકળી જાઓ અને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે સાઇન કર્યા છે જુદા જુદા દેશો સાથે એને રદ કરો. કેમ આમાંથી નીકળી જવાની વાત છે? તો બહુ ખેડૂતો સમજી શકે એટલા માટે બહુ સાદું ઉદાહરણ આપું કે યુરિયા DAP ખાતરની થેલીનો ભાવ વધી રહ્યો છે, વજન ઘટી રહ્યું છે. 50 કિલોની હતી, 45ની થઈ, 40ની થઈ અને હજી ભવિષ્યમાં 35, 30 ને 25ની પણ થશે. નેનો યુરિયાનો, નેનો ખાતરોનો જોરશોરથી પ્રચાર થાય છે, એમાં ગુણવત્તા જરાય નથી. મારી પાસે સાયન્ટિફિક રિપોર્ટ છે કે એ ગુણવત્તાના કારણે પ્રચાર નથી થતો, પરંતુ WTOની શરતને કારણે જે એગ્રીકલ્ચર સબસિડી ઘટાડતા જવાનું છે, એ સબસિડીમાં જો હજી વધારે સહી કરીને આવે તો ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજાર ભાવે યુરિયા, DAP સહિતના તમામ ખાતરો ખરીદવા પડે. એટલે એમાં સહી નહીં કરવાની, એમાંથી નીકળી જવાનું, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કેન્સલ કરવાનું આ ખેડૂતોની હું માનું છું કે દેવા માફી અને MSP કરતાં પણ મોટી માગણી છે. જો આ માગણી નહીં સંતોષાય તો ભવિષ્યમાં ભારતનો, ગુજરાતનો કોઈ ખેડૂત બચવાનો નથી.